નમસ્કાર મિત્રો. આજે એક માણસાઈને સ્પર્શતી હૃદય સ્પર્શી નાનકડી વાર્તા. એક પ્રતિષ્ઠિત સ્ત્રી ફ્લાઇટમાં ચડી અને વિન્ડો સીટ પર પોતાની હેન્ડબેગ મૂકી અને વોશરૂમ જવા માટે નીકળી ગઈ. એને એમ કે પછી બધા મુસાફરો બેસી જશે, પછી આવવા જવાની તકલીફ પડશે. એ પાછી આવી ત્યારે એની સીટ પર હેન્ડબેગ નહોતી. એ થોડી વાર માટે અકળાઈ ગઈ. એટલે કોઈ મુસાફરે કીધું કે મેડમ, તમારી હેન્ડબેગ અમે બાજુમાં મૂકી છે, મારા દીકરાને વિન્ડો સીટ પર બેસવું હતું. થોડી વાર માટે તો એ સ્ત્રી સ્તબ્ધ થઈ ગઈ. ગુસ્સો આવ્યો, પણ એણે તરત પ્રતિક્રિયા ના આપી. એને એક બીજી સીટ ફાળવવામાં આવી, ત્યાં એ બેસી ગઈ. પણ આખી મુસાફરી દરમિયાન એ સ્ત્રીને ખૂબ ગુસ્સો આવ્યો, નિરાશા થઈ, અફસોસ થયો, વિન્ડો સીટ ગુમાવવાનું દુઃખ થયું. પણ જ્યારે વિમાન લેન્ડિંગ થયું અને સ્ત્રીએ જ્યારે જાણ્યું કે પોતાની બેગ ખસેડીને એ વિન્ડો સીટ પર બેસેલા બાળકને બ્લડ કેન્સર છે, અને ત્યારે સ્ત્રી સ્તબ્ધ થઈ ગઈ. અને પછી શું થયું હશે એ આખી હૃદયદ્રાવક ઘટના આપની સમક્ષ રજૂ કરું છું. આજે વહેલી સવારે મારી ફ્લાઇટ હતી. વિમાનમાં ચડતા જ મેં મારી હેન્ડબેગ વિન્ડો સીટ પર મૂકી અને વોશરૂમ જવા માટે નીકળી ગઈ. મને લાગ્યું કે પછી મિડલ અને આઇલ સીટ પર મુસાફરો બેસી જશે, પછી આવન જાવનની તકલીફ પડશે. હું જ્યારે પાછી આવી ત્યારે વિન્ડો સીટ પર મારી હેન્ડબેગ નહોતી. બધી બાજુ મેં જોયું કે હેન્ડબેગ મળી નહીં. એટલામાં એક મુસાફરે અવાજ આવ્યો, મેડમ, શું તમે તમારી હેન્ડબેગ શોધી રહ્યા છો? અમે એને બાજુમાં મૂકી દીધી છે, બાળકને વિન્ડો સીટ પર બેસવું હતું. એક ક્ષણ માટે તો હું સ્તબ્ધ થઈ ગઈ. મારી હેન્ડબેગમાં અગત્યના દસ્તાવેજો અને પર્સનલ સામાન હતો. મારી હેન્ડબેગ ખસેડી દીધી એનો ગુસ્સો તો હતો જ, પણ મારી પરવાનગી વગર કોઈએ મારી હેન્ડબેગને ખસેડી એનો ગુસ્સો ખૂબ જ હતો. છતાં પણ મેં તરત કોઈ પ્રતિક્રિયા ન આપી. મેં આઇલ સીટ માંગી અને ત્યાં જઈને બેસી ગઈ. થોડી વાર પછી વિમાને ઉડાન ભરી અને ઉડાન ભર્યાના થોડાક જ સમયમાં એ વિન્ડો સીટ પર બેસેલો નાનકડો દીકરો ઘસઘસાટ ઊંઘી ગયો. આખી મુસાફરી દરમિયાન એ બાળક સૂતો રહ્યો. વિમાન લેન્ડિંગ થવાના લગભગ 15 મિનિટ પહેલાં એ જાગ્યો. એટલે એની માતાએ એના વાળમાં પ્રેમથી હાથ ફેરવ્યો અને સ્મિત કર્યું. થોડી વાર રહીને એણે મારી સામે જોઈને કહ્યું કે મેડમ, તમને ખબર છે, એ બાળકને વિન્ડો સીટ એટલી બધી ગમી હતી કે એણે તમારી બેગ ખસેડી દીધી. પણ આખી મુસાફરી દરમિયાન એણે બારી બહાર તો કશું જોયું જ નથી. આખી મુસાફરી દરમિયાન એ સૂતો જ રહ્યો છે. મેં કહ્યું કે કદાચ એ બહુ થાકી ગયો હશે. એ સ્ત્રીના ચહેરા પરનું સ્મિત ફીક્કું પડી ગયું. એણે ધીમેથી કહ્યું, એની તબિયત સારી નથી. મેં કહ્યું, શું થયું છે? થોડી ક્ષણ મૌન રહીને એ સ્ત્રી બોલી, બ્લડ કેન્સર. આ સાંભળતા જ મારા ગળે જાણે કે ડૂમો ભરાઈ ગયો. થોડાક કલાકો પહેલાં વિન્ડો સીટ ગુમાવવાને કારણે હું મનમાં નિરાશા લઈને બેસેલી હતી. એ બધી નિરાશા પળવારમાં કેટલી તુચ્છ લાગી. મેં એના ખભા પર હાથ મૂક્યો. પછી તે આગળ બોલી, હવે તો ઘણું સારું છે. મુંબઈની ટાટા હોસ્પિટલમાં 10 મહિના સારવાર કરાવ્યા બાદ આજે આખરે અમે અમારા વતન ઓડિશા પાછા ફરી રહ્યા છીએ. એક સમય તો એવો હતો કે અમને લાગતું હતું કે અમે કદાચ એને ઘરે પાછો નહીં લઈ જઈ શકીએ, પરંતુ ભગવાનની કૃપા અને ડૉક્ટરોની મહેનતને કારણે આજે એ અમારી સાથે છે. મેં બાળક તરફ જોયું. જે બાળક અજાણતા મારી વિન્ડો સીટ પર બેસી ગયું હતું, એ બાળક તો વિમાનમાંથી બારી બહાર જોવા માટે નહીં, પરંતુ પોતાના જીવન માટે લડી રહ્યો હતો. વિમાન લેન્ડ થયું ત્યારે મારું હૃદય ભારે હતું અને કૃતજ્ઞ પણ. અને પછી આવ્યો આ ઘટનાનો સૌથી સુંદર પાઠ. વિમાનમાંથી બહાર નીકળતી વખતે સ્ત્રીએ સંકોચ સાથે મને પૂછ્યું, માફ કરશો મેડમ, પણ શું તમે જ નયના દાસ છો? મેં હસીને કહ્યું કે હા. તો એના ચહેરા પર સ્મિત આવી ગયું. પછી એણે
મારા ગીતો, મારા વ્યક્તિત્વ અને મારા વિશે ખૂબ વાતો કરી, જૂની વાતો યાદ કરી અને બધા સ્મરણો વાગળ્યા. થોડી મિનિટો માટે એ હોસ્પિટલના ચક્કર, રિપોર્ટ અને દવાઓમાં ડૂબેલી એ ચિંતિત માતા નહોતી, પણ એક ખુશ સ્ત્રી હતી. એક એવી સ્ત્રી કે જે થોડાક સમય માટે પોતાના દુઃખોનો ભાર ભૂલીને હસી રહી હતી. મેં સ્ત્રીને કહ્યું કે તમને વાંધો ન હોય તો હું તમારી અને તમારા બાળક સાથે એક ફોટો ખેંચી શકું. એ સ્ત્રીના ચહેરા પર વધારે સારું સ્મિત આવી ગયું. ફોટો ખેંચ્યા પછી મને એક વાત સમજાઈ કે થોડાક કલાક પહેલાં મને લાગતું કે મેં એક બાળક માટે સીટ છોડી છે, પરંતુ ભગવાને કદાચ કોઈ વધારે સારું સુંદર આયોજન કર્યું હતું. એ બાળકને વિન્ડો સીટ મળી, એ માતાને થોડી પળોનો આનંદ મળ્યો અને મને જીવનને જોવાનો એક નવો અર્થ મળ્યો. હંમેશા સાચા હોવાનો આગ્રહ નહીં, દરેક દલીલ જીતવાની જીદ નહીં અને દરેક નિરાશાને પકડીને બેસી રહેવાનું નહીં, પરંતુ સૌથી પહેલાં માનવતા જાળવી રાખવી. માણસાઈ બતાવવા માટે કોઈ કિંમત ચૂકવવી પડતી નથી. સહાનુભૂતિ બતાવવા માટે માત્ર એક ક્ષણ પૂરતી હોય છે, પણ કોઈ એવા માણસો માટે જે કોઈ અદૃશ્ય દુઃખોનો ભાર વહન કરી રહ્યો હોય છે. તમારો એક નાનકડો પ્રેમભર્યો વ્યવહાર જિંદગીની સુંદર યાદ બની શકે છે. એ બાળકે આજે મારી વિન્ડો સીટ લઈ લીધી, પરંતુ મને અજાણતા જ આ જીવનને જોવાની એક નવી બારી આપી. મિત્રો, આ માણસાઈ ભરી હૃદયસ્પર્શી વાર્તા આપને ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ.